નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં નાગપંચમીનું મહત્વ અને તે કયા સમયથી ઉજવવામાં આવે છે અને તેની પૂજા વિધિ શું છે તે આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની મિત્રો પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે મિત્રો. શ્રાવણ વદ પાછમ એટલે નાગપાસમ ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે મિત્રો. હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે. નાગપંચમી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે મિત્રો. ધર્મ ગ્રંથોમાં પણ આજના દિવસે નાગ દેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. આજના દિવસે વિશેષ ઉજવણી હિન્દુ ધર્મ ગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી છે મિત્રો. સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ સર્જાયું હતું. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી. આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દાનવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવ્યું હતું. જેની જાણ દાનવોને થતા દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લે છે. આ સમયે ભગવાન વિષ્ણુને દાનવોના અમૃતનું પાન કરી ગયા છે તેવી જાણ થતા તેમના શરીરનું છેદન કરી દેવામાં આવે છે. આથી દાનવોને બે ભાગ કરવામાં આવ્યા છે. એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવે છે. નાગની પૂજાનું મહત્વ. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. નાગને ખેતરોનો રક્ષક માનવામાં આવે છે. તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. જીવજંતુ, ઉંદર વગેરે જેવા પાકોને નુકસાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરોમાં પાકનું રક્ષણ કરે છે. નાગ દેવતાની પ્રકૃતિ અને માનવી પ્રેમી સાથે તાલમેલ દર્શાવે છે. નાગપંચમીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે? નાગપંચમીના દિવસે પાણિયારા ઉપર નાગ દેવતાનું કંકુનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરે છે. શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે. બહેનો ખાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે. આ દિવસે ઘઉંની કુલેર જે ઘઉંના લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે. ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે. કુલર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે. કેટલીક જગ્યાએ મિત્રો પુરુષ પણ નાગપંચમીના દિવસે ઉપવાસ કરતા હોય છે.